છોકરો જ્યારે પણ આ અહીંયા આવે ને ત્યારે આ ખાનું આખું વેરી નાખે છે બધું. નારિયેળ લઈ લીધા છે છોકરાને પીવડાની જગ્યાએ પી રહીશ. છોકરાને પીતા જોર આવે જો શું ના બધામાં ના નીની કરવા જવું છે ના મમ્મી ખાવું છે આ મને હાથ પકડીને કંઈક લઈ જાય છે અને કે જવું છે જો બહાર જવું છે અમને તો જો ઘરમાં ગમતું જ નહીં. ચલો સેન્ડલ પહેરાવું પહેલા. આદિક સેન્ડલ પહેરાવું સેન્ડલ આ અવાજ સાંભળો ગાઈસ ખાલી પેલા એટલો અડધી રાત્રે આવો કોઈ અવાજ અહીંયા ચાલુ હોય ને આપણે અહીંયા હોઈએ કેવી ફાટ અહીંયા તો લાઈટ બી ચાલુ કરી અત્યારે રોજડો આવે તો સીધો આપણા ઉપર જબરજસ્ત અવાજ આવે છે કોક તો બી જ જાય. આ છોકરાઓ છેલ્લા એટલી મસ્તી કરી રહ્યા છે ને અવાજ તો જો આમાં ઘરમાં અવાજ કોઈ હલવા નામ નહીં દેતું ઘેર જવાનું નામ નહીં દેતું કોઈ જો આપણો છોકરો ચાલો હવે ઘરે. જો આ છોકરાના કોસેટ હાલ જસ્ટ નવડાઈ ધોરાઈને કમ્પ્લીટ કર્યો છે. કમ્પ્લીટ મેચિંગવાળા કપડાં પહેર્યા છે ને આ બાયોજન ભીની કર્યા બે સાઈડ. આ 5 મિનિટે આ છોકરાઓ રહેવા નહીં દેતા એમના કપડાં. કિચનમાં આવવાના છે એના પહેલા અમારા બધી તૈયારી કરવી પડે. સાચી વાત છે. આજે બધું પપ્પાએ સમાવે છે જાતે. અમે ખાલી હું તો હજી હાલ લઈને બેઠી છું. આ જીમના હાથનું ખાવાનું છે બસ. બધું જ કમ્પ્લીટ કરી દીધું છે અને હવે આવશે મારા શેફ બનાવવા માટે. જો આ બધું દેખાય ક્યારે જશે આ બનાવો આ ખાઉં ને તો યલ્લું હાથ થાય કરું તો યલ્લું થાય. આના મેં બનાવ્યું એવું કહેવાનું એવું બતાવવાનું. હા જો 250 આ હળદર છે એટલે 250 ઘી લેવાનું હે ને પપ્પા. આજ પપ્પા રસોઈ બનાવી રહ્યા છે અમારા કિચનમાં. શું બનાવો છો? હળદરનું શાક. હા લીલી હળદરનું શાક બનાવી રહ્યા છે. પણ હળદર તો ઓરેન્જ છે તો લીલી કેમ કહેવાય? શું ખબર હુકી હળદરનું પાવડર કહેવાય, લીલી હળદર કહેવાય. લીલી હળદર શાક. એની બધી લીલી ડુંગળી છે, લીલું લસણ છે, સૂકી ડુંગળી છે, સૂકું લસણ છે, ઘી છે, પછી કોથમેરી છે, મરચું છે, મરચું પાવડર છે, હળદર છે, ધણા જીરું છે, મરી મસાલા છે, હળદી પાવડર છે. સૌ પહેલા પપ્પા લીલી હળદર ને શીકી કાઢવા. લીલી હળદર શેકી જો કોઈ આવી પાકડી હોય લીલી હળદર ને એકદમ શેકી દેવાની પહેલા. આ કમ્પ્લીટ શેકાઈ જાય એટલે નીકાળી દેવાનું. પછી ફરીથી ઘી મૂકવાનું. ઘી મૂકીને ખડા મસાલા રેડી કરી દીધા છે. ખડા મસાલા બધા નાખી દેવાના. લવિંગ છે 3-4, તજનો ટુકડો છે, મીઠા લીમડો છે, સૂકા મરચા છે, લાલ 2-3, બધા ખડા મસાલા. બધા ખડા મસાલા. ખડા મસાલા નાખી દા. ડુંગળી નાખી દીધી. મિક્સ. લીલું લસણ અને લીલી ડુંગળી નાખી દીધી. સૂકી ડુંગળી નાખે છે, લીલી નાખી દીધી સૂકી ડુંગળી. પછી આદુ મરચા
શું શું હતું આમાં? આદુ ને મરચા. અને લસણ સૂકું. મસ્ત સ્મેલ આવી ગઈ છે. થોડો ગોળ પણ નાખ્યું પપ્પાએ. અને હવે આની વટાણાની વાળી. ધીમા ગેસે શેક કરે છે એટલે મસ્ત શેકાઈ જાય છે. મહેનત આ જ છે ને પપ્પા શેકવાની. મહેનત એ જ છે ને તાણ. ધીમા ગેસે શેકવાનું, હવા લાય કરવાનું. લીલી હળદર પણ નાખી દીધી અને હવે થોડી વારમાં શાક રેડી થઈ જશે. ટમેટાની ગ્રેવી નાખીએ છીએ. થોડું દહીં પણ એડ કરી દીધું અમે. હા, અમૂલનું દહીં. અમના લોકો અમારા સાસુ તો ગરમ ગરમ બનાવીને ખવડાવે છે, પણ અમારા પપ્પા પણ ગરમ ગરમ બનાવીને ખવડાવે છે. જો અત્યારે બનાવ્યા છે કમ્પ્લીટ હળદરિયું. અમારા માટે સ્પેશિયલી હળદરી બનાવી રહ્યા છે. એમના છોકરાઓને અમે બધા બહુ ભાવે છે એટલે. તો સાસુ પણ ગરમ ગરમ બનાવીને ખવડાવે ને સસરા પણ ગરમ ગરમ બનાવીને ખવડાવે. એટલા નસીબવાળા છે અમે. જો રેડ રેડ કરી દીધા તો દીકન છે ઉપરથી નીચેથી રેડ દીકલી રેડી રેડ કરી દીધું. રેડ જો આ રેડ સોક્સ રેડ.